અરે દિનેશભાઈ પછી બુડું એમ કેટલા તબેલામાં ડોબો લઈ લઈને બોજ કરશો મારે કેટલા ઢોરાનું કામ કરવું વાત કરો છો તે મુએ મોના શું કો મશીન કીધું પાલ્યું છે લઈ લઈને મો ખડજ કરો છો તે વાત કરો છો તે મારે બુડો તમારે ભેગું એમ કે રહેવું જ નહીં આ તબેલામાં કૂછું મારા બાપાને પૂછતા હું મારી બહેને પૂછતા હું એમ પણ બુડું મારા બાપાને મારી બહેને પૂછીને હું તમારા ભેગો તબેલામાં જોઈ રહ્યો તો એને પૂછવા જાઉં છું વાત કરો તમે તો હા વાત કરો ગોડાજી વાત કરો છો મારે એને પૂછવાનું આવે છે હું એમ કહું તમને હું ભાઈ એને શું લેવા પૂછવા જઉં શું વાત કરો બુડું એટલે મારા ઘરવાળા એમ કે મારા ઓળશે મારા ઉપર લોન કરી કે શું હવે પણ દિનેશભાઈ કદાચ મારા ઘરવાળા એમ કે તમારા પાસેથી પૈસા લીધા હશે એ તો હું એ માનું છું બરોબર કદાચ 50-60 હજાર લીધા હશે કદાચ ઘણું છું મારા તેમ કે 70-80 હજાર લીધા હશે કોઈ એમ કે બધા જ કોઈ તમારા પાસેથી બુડું લીધા નહીં હોય હું એમ કહું છું શું વાત કરો દિનેશભાઈ એટલે બુડું તમારા ખિસ્સા ખાલી થઈ જાય એટલા બધા પૈસા તમે મારા ઘરવાળા લીધા છે એમ ને હા હવે ખબર પડી દિનેશભાઈ મેં કીધું મારા ઘરવાળા છે એ મારા ઓળશા કીધે એમ કે ઓલા તળાવમાં ચમ પોણી વસી ઘર બનાવે છે આ તો બુડું તમારા પાસેથી એમ કે ફેર થાય ઉઠાયા પરાસી પછી એમ કે બુડું પોણીમાં જ ઘર બનાવી કે પૈસા વાળા પોણીમાં ઘર બનાવી હા મારા ઘરવાળા તેમાં પોણીમાં ઘર બનાવી છે હવે મારું ઉડશું કાઠું કર્યું છે કોણ તો મારે નીકળવાનું શું થાય હવે હોય તું ફસાણો બરી બંને ફસાયો છે મને ઘરવાળા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ફેર થાય ઉઠાયા છે બધું હોયથી નીકળવાતું દિનેશભાઈ પોઠાવી તો ખરી આમ તો સમજવું બુડું થોડું કોક તો હવે રેશમા બેન પેલા દિનેશભાઈ મને એમ કહેતા એ વાત તમારે કેવી હાસી છે કે તું મારા ભેગો પેલો તબેલામાં રે ખાલી તને ખબર પડશે કે દિનેશભાઈ મોણા કેવો છે એમ પણ હવે ખબર પડી પૂડું કે આ તો બીજા પૈસા ઘરવાળા પૈસા લઈને મને ફસાયો છે એમ મને આવી તો ખબર હતી કે દિનેશભાઈ એમ કે પાસે રહીને એમ કે કુવામાં ઉતારીને મારા વ્રત વાળશી એમ હવે મને ખબર નથી પેલા કોક તો ગરબડ થઈ ગઈ છે બરોબર ની પણ હવે ગરબડમાં કરવું તો કરવું છે તો ખબર નહીં પડતી કોક આઈડિયા આલો કે તમારા પાસે હોય તો કોઈ અરે રેશમા બેન તમારે જેટલું કહેવું હોય ને એટલું આ દિનેશભાઈ તમે તારા કહો કરું બરોબર જેમ કે દિનેશભાઈ છે ને તો અમે પૂડું મને એમ કે હમેરથી રોટલો ખાવા જઈએ એમ નથી જેમ કે પૈસા ઘરવાળાને ચો હાલવાના મને એમ કે થોડા ઘણા આલ્યા હોત તો સારું હતું પણ મને તો રૂપિયો નહીં આલ્યો બાપ ના બધું ખોટું કહેતો હોય તો દિનેશભાઈને આવું કરવાનું ચો આવતું હતું કોઈ સમજાવો તમે વાર એમ કે જો કોઈ સમજી જોઈ તો કદાચ એમ કે તમારે લીધે કદાચ હવે પણ રેશમા બેન આ દિનેશભાઈ એમ કે માપમાં ચોય રે એમ છે એ દિનેશભાઈ પૂરું એમ કે મારું અને આ રેશમા બેન નું થોડુંક મન રાશી અને મન વતી છૂટો કઈ નાખો પૂછું કરવા પાસે પૈસા લઈ રહેજો એમ કહું છું મન છૂટો કઈ નાખો કે હોય તો હવે પણ દિનેશભાઈ ભૂડું હું તમારું શું માનું ઓલા રાકેશભાઈ છે ને એ ભૂડું મારું જેટલું રાખતા હતા ઓહો વાત જ જાજો બાપ ના બધું ખોટું કહેતો હોય તો એવા મોણા પાસેથી હું છૂટો થઈને તમારા ભેગો તબેલા હું આવ્યો છું તો તમે એમ કે મારું થોડા ઘણું તો ધ્યાન રાખો હું એમ કહું છું ઓમ ઓટો મારવા તો આવવું પડે ને આટલા બધા ઢોરા લઈ લઈને બોજ ના કરવું રહે હું એ પછી મોણા છું મશીન બીજું નહીં પાલું રોબોટ લઈને કહું તમારા તબેલામાં થોડું ઊભું કર્યું છે આખો દાડી સોણ નાખવું ને સાર વાટું સાર નાખવું ઢોર પાવું ઢોર તો દૂધ ભરાવા દઉં મારે તો આખી જિંદગીમાં દૂધમાં જાહે બાપ ના બધું ખોટું કહેતો હોય તો શું કેવું રેશમા બેન તમારું એમ કહો દિનેશભાઈ હોય લાયા ને તાર તો મને ચેવું મોને કીન લાયા તો હવે આવું કરે છે એટલે કોઈ સમજાવો રેશમા બેન હોય તમે રેશમા બેન તમારે કેવી વાત હાવ હાથી છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો મને આવી ખબર નથી કે આ દિનેશભાઈ એના તબેલામાં મને કોમ કરવા લઈ જાય અને છેતરી પછી ચેડી એમ કે આવો ઘા કરશી એટલે કે બુડું હું એમ કહું છું હવે દિનેશભાઈ કે તમે રૂપિયા મારા ઘરવાના આલ્યા બરોબર મને તો કોઈ આલ્યા છે નહીં હું હાલ તારું તો એમ કે તરત ખૂટી શકું એમ છું પણ એ ખૂટવરાય તો નહીં પૂરી કે મારી કેડી જ થઈ ખરાબ પૂછું મને કોઈ જોઈ રાખે જ નહીં કે મારે પાછું ઘરે સારું રહેવા નહીં પછી એમ કે ડફોળો થાય તેમાં કહું છું અલ્યા પૈસા દિનેશભાઈ તમારો વોક કશું નહીં મને ખબર છે બરોબર પણ વોક તો બધો મારામાં ભર્યો છે ઓલા રાકેશભાઈ પાસેથી છૂટો થઈ અને તમારા તબેલામાં હું જો ઈ મારી ભૂલ છે મોટી બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો મને જો બુડું આવી ખબર હતી કે તમારા તબેલામાં હું આવશું અને પછી તે દાર તો તમે બુડું જેવું મેઠું બોલતા હતા
કે તું ચિંતા ના કર, તારે જેમ પૈસા જોતા હશે એમાં પૈસા થોડું તમે આલ્યા મને, એનો કોઈ વાતો નહીં બરાબર. આલ્યા એ કરવાના આલ્યા, મારા હાથમાં તો કોઈ એમ કે રૂપિયો આવ્યો નથી, પહોંચાઈ જેવું એમ કે મારા હાથમાં આવ્યું નહીં બરાબર. હવે કરવું તો કરવું શીખો, ખબર પડતી છે નહીં મને બરાબર. મારું મગજ હાલ કે હાલ હેંગ થઈ ગયું છે, એમ કોક ના જોની ભરાઈ ગયું હોય, ઓલું મેમરી વાયરસ ભરાઈ જાય ને, મારા મગજમાં વાયરસ ભરાઈ ગયો છે બોલો. એટલે મારું મગજ હાલ કોઈ કોમ કરતું છે નહીં. કોક તો આઈડિયા મારે ગોતવી જ પડશે ભૂડું, એમ કે તમારા પાસે છૂટું થવા માટે કોઈ છૂટકો જ નહીં પૂછું. હવે શું કરવું તો દિનેશભાઈ મને ભૂડું કોઈ ખબર પડતી નહીં, પણ હું તમને શું પૂછું કે જો તમારે આ બારી એમ કે દાડી રાડ ના ઓભળ્યું હોય તો એમ કે પ્રેમથી મન છૂટો કહી નાખો ને તમારા પૈસા કરો જાતા, બીજું તો ભૂડી શું કરું એમ કહો. હવે પણ ભૂડું દિનેશભાઈ તમારે જો મારા નોમની દાડી રાડ ના ખમવી હોય તો મારા પાસે એક આઈડિયા છે બરોબર. થોડા ઘણા મને એમ કે પૈસા આલો તો એમ કે બધું કોમ રેડી થાય જાય એમ કહું છું ને. આપણે શું કે તો ઘરના બધા છે એટલે વાંધો નહીં આવે. આપણે શું કે બધા માણસો એક કે ઠાકોર ભેગા શાસી તો અમે ટક્કર તો મારવાના જ. મને એવું લાગે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એકબીજા પાસા તો પડવાના છો નહીં, તમે કોઈ પાસા નહીં પડો, હું એ પડો એમ છું નહીં બરોબર. પણ હું શું કહું થોડા ઘણા મને આલો એટલે એમ કે હરેશમાં બેન કોઈ હોય ને કે થોડા ઘણા મને પકડાવે એમ કહું છું. થોડા ઘણા મને એમ કે પૈસા આલો એટલી વાત થાય પૂરી એમ કહું છું. તો પછી આપણે પેઢી જોઈ લે આખું છું ખાતરી હિસાબમાં. હા જો દિનેશભાઈ આ રેશમા બેન શું કહે છે કે ગમે ને થોડા ઘણા પૈસા તમે લાવો ઉસી પાછી નું કરો, પણ મન થોડા ઘણા એમ કે 4-5 હજાર રૂપિયા આલો એટલે આપણે એમ કે આ કેસ છે ને હોય નો સોલ્વ થઈ જાય, ડખો છે ને પૂરો થઈ જાય ભૂડું. પછી એમ કે તમારા તબેલામાં છે ને હું 12 મહિના લગાતાર બધું સાફ કરી નાખ્યું, એટલે કે લગાતાર તબેલો એમ કે સાફ કરીને રાખ્યું અને ઢોરણ વ્યવસ્થિત રાખ્યું, સાર પૂળો કર્યું, પાણી પાયું, 2 એટલા કંઈ દૂધડો ભરાવા જાય ધોઈને બરોબર. 5000 આલો, 5000 મને ખાલી એક બીજું કોઈ જોતું નહીં મારે એમ કહું છું. અરે દિનેશભાઈ તમે મજૂરીએ જો કે પછી બટાકાના તોલમાં જો બરોબર. બટાકાનો તોલ હાલ બરોબર નો એમ કે હેડેરો છે ગમે એમાં જો, પણ મને ખાલી 5000 રૂપિયા આલો બરોબર. જો તબેલાનું કામ વ્યવસ્થિત કરાવવું હોય ને તો રૂપિયા 5000 થાશી, બાકી સોનામાં 4 નીકળી જાય ને તમને ખબર નહીં રહે પાછું, તમને કહી દીધું પાછું. અને એવા માણસો હું જાશું ને બસ તમને નહીં પોકવા જ લાગું છું અને તમારા પૈસા પછી નહીં મળે. એટલે હમીદા એમ કે કેસ સોલ્વ કરો હોય તો 5000 આલો, બાકી નીકળવાનું થાય મારે હોય પૂછું તમને કહી દઉં પાછું. આ પહેલથી તમે કીધેલું સારું એમ કે સોનું મોનું મારે નીકળવાનું આવતું છે નહીં, પણ આ તમને કીન નીકળવું સારું. તારી એટલે દિનેશભાઈ તમને એવું લાગે છે કે તમારી પાસે આબરૂ છે, અમારે તો આબરૂ છે જ નહીં એમ ને. એટલે આ ભૂડું વાતો ગોમ ને કરવી કરે ને કે કોઈ નહીં, તો ઓલી કહેવત ને કે ગોમ ના મોઢે અમે ગયણું ના બધવરાય. અરે તમે તાર મજૂરી દઈ મને 5000 રૂપિયા આલો, હું તો કાંઈ મને નીકળી જાઉં પૂછું. 5000 લાવો લાંબા હોય તો પછી કોઈ નહીં, બીજું તો નીકળી જાવ અમે શું વળી તાર કોઈ એટલે ગોમ વાળાની વાતો મું ના આવું એમ ને. પાડોશી તમારા તબેલામાં જે પાડોશી વાળા રહેશે એની વાતો મું ના આવું એમ ને. પણ બિચારા હીરે શું કરી હું એમ કહું છું, પાડોશી વાળા કરે તો કરીશું હું એમ કહું છું. મને શું શીખવાડે છે મને એ શું કરે એમ કહું છું. હવે દિનેશભાઈ હીરે બિચારા કોઈ એમ કે આડોશી પાડોશી વાળા કોઈ ખોટું શીખવાડતા નહીં, ગોમ વાળા કોઈ ખોટું શીખવાડતા નહીં. પૈસા તો ભૂડું તમારે આલવા જ પડશે 5000 રૂપિયા. તમે મોહલા કાઢવાનું છોડી મેલો, તમને કઈ દીધું પાછું 5000 તમારે આલવા જ પડશે. શું કીધું એટલે મને લાગે હવે તમારે 5000 મને આલવા નહીં, એટલે આ ગોમ વાળાનું ગતકડું તમને જડી ગયું છે એમ ને. કશો વાંધો નહીં માર ભાઈ, હું તો એમ કે આજ રાતે જ એમ કે અડધી રાતે 12 વાગે મારા જે બિસ્તરા છે ને એ ભરીને તો બાપના આમ જો ખોટું બોલતો જ ના જતો રહું તો નથી રહેવું મારે પૂછું. 5000 રૂપિયા વગર હોયથી જતો રહું, તરત જતો રહું પૂછું. રાત પડે એટલે જવું પડશે કે ગોમ વાળા મારે ઉડશે એમ કે વાતો કરે એટલે આરો દિનેશભાઈનો ભાઈ ગયો રાત્યો રાત ફરાર થઈ ગયો, એટલે રાતે જ નીકળી ચૂકું છું, રાતે જ જતો રહું. આ તો રાકેશભાઈ આયા. બોલો રાકેશભાઈ બોલો. આ ભૂડું 2000 તમે મારા પાસે માગો છો તો મને ખબર છે, પણ અમે કેવું ખબર છે કે દિનેશભાઈ પાસે મારે 5000 રૂપિયા લેવાના છે. કીધું એમ પાછી 5000 રૂપિયા હું લ્યું ને તો તમને 2000 રૂપિયા આલું. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હવે હું તમને શું વાત કરું રાકેશભાઈ નંબરની, તો હું ગમે એમ કે ગમે ને કોમે રહ્યો છું ને ભૂડું કોઈનો ભાગ જ પૂરો કર્યો નહીં. અને બધાનું બૂસ મારીને એમ કે બધે બદલાતો રૂસ બરાબર. કોઈનું 5000 નું માર્યું તો કોઈનું 50000 નું માર્યું, એવું બૂસ મારી અને બધે બદલાતો એમ કે કમે કૂતું. શું કરું ભૂડું કોઈ એટલે નંબર તેટલા માટે બદલાયો છે કૂતું. એ ફોડી નાખું આજે હટ્ટા વાળાનું માટલું.